માણસો જ્યારે તમારી બરાબરી નથી કરી શકતા ને ત્યારે તમારી બદનામી કરવાનું શરૂ કરી દે છે. પછી તમે ગમે એટલું સારું અને સાચું કામ કરતા હશો. કેમ કે આજે પ્રકૃતિનો નિયમ બની ગયો છે કે તમે જો આગળ વધતા હશો ને તો તમને પછાડવા વાળાનો જન્મ થઈ જાય છે. તમારા ઘરને, તમારા ધંધાને કે બીજી કોઈ રીતે તમને બદનામ કરવાનું સ્ટાર્ટ થઈ જશે. જો તમે સારા અને સાચા કામ કરતા હશો, તમે ખોટા કામ કરતા હશો, તમે કોઈ નહીં બદનામ કરે, તમને કોઈ હળી નહીં કરે. ઘણા બધા લોકોને આવો અનુભવ થઈ ગયો હશે અને નહીં થયો હોય તો આગળ જઈને થવાનું છે. જો તમે સાચા રસ્તે હશો, કેમ કે ગામને કે સમાજને ગમતું હશે એવું કામ કરશો તો તમને કોઈ હળી નહીં કરે. ગામને, સમાજને નહીં ગમતું હોય અને તમે પોતાની માટે કંઈક કરવા જાઓ છો તો તમે બદનામ થાશો. ઓલું કહેવાય છે ને કે હાથી નીકળે ત્યારે કૂતરા ભસા કરે. આપણે એવું તો નથી કહેતા કે આપણે હાથી છીએ, બટ કૂતરા તો આમનામ ભસા જ કરતા હોય. એટલે એવું તો માની જ લેવું કે તમારી બદનામી ચાલુ થઈ એટલે તમારી પ્રગતિ ચાલુ થઈ. સાચું છે કે ખોટું, તમારો અનુભવ થયો છે કે નહીં, કોમેન્ટ કરીને કહેજો. અને મળીએ આવા એક રિયલી બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ.